वडोदरा में हरनी वारसिया रिंग रोड पर संजीव कमलाकर मूंगे रहते हैं, जो असम की गुवाहाटी से ऐसी लौकी का बीज लेकर आया है जिसकी बेल पर 6 किलो जितने वजन की लौकी लग रही है। गुजरात में इतनी बड़ी लौकी कोई उगाता नहीं है, लेकिन वडोदरा में घर के बाहर ही संजीव मूंगे ने खास तरह की लौकी की फसल ली है, जिसे देखकर हर कोई अचंभित हो रहा है। एक हाथ से उठा भी ना सके इतने वजन की लौकी वडोदरा की स्नेहल पार्क सोसाइटी में घर में ही बेल पर लगती है और ये लौकी खाने में भी बहुत स्वादिष्ट है। ये માટલા દૂધી કહેવાય છે, જે ફળ આસામનું છે। નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયરમાં આસામ ગુવાહાટી પાસે અમે ફરવા ગયા હતા કામાક્ષી મંદિરમાં। ત્યાં અમારા મિત્રને ત્યાં અમે ફળ જોયું હતું, એટલે ત્યાંથી આવતા બી લઈને આવ્યા હતા। લગભગ 4.5 મહિના પહેલાં અમે આ બી વાવ્યું છે અને આ એક જ વેલો આખા પાર્કિંગ શેડ ઉપર પણ અમારો મોટો થઈ ગયો છે અને લગભગ 10 થી 12 ફળ ઉતારી ચૂક્યા છે અને આજે બીજા 3 ફળ ઉતાર્યા છે, જે સામાન્ય વજન એનું 5 થી 5.5 કિલો આરામથી થઈ જાય છે અને એટલું હોવા છતાં એકદમ કૂણી જાત છે। શાક એકદમ મીઠાશમાં શાક બને છે, દૂધીના હલવામાં પણ લોકોએ બનાવીને જોયો છે। આજુબાજુના બધા પડોશીઓને અમે દૂધી વેચી છે અને બધાને ગમી છે, એટલે ફળ બહુ સારું છે અને આવી ઇવન ખંડેરાવ માર્કેટમાં પણ તમને આટલી મોટી દૂધી જોવા નહીં મળે। 4 મહિના પછી ફળ આવી ગયું છે એને અને આ છેલ્લા પણ મતલબ મહિનાથી તો ફળ વધારે આવી ગયા છે। એના પહેલાં વહેલો ફેલાતો તો અમને એમ હતું કે વહેલા પર થશે કે નહીં, પણ ફળ બહુ સારું આવી રહ્યું છે। ના, આ ગુજરાતમાં અત્યાર સુધી જેને બતાવીએ આવી દૂધી કોઈએ જોઈ નથી। ઇવન શાકભાજીવાળા અમારા આવે છે, એમને એ પણ જોઈને ખુશ થઈ ગયા હતા મને કે બહુ અલગ જાતની દૂધી છે આ।